નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણે સૌ લોકો જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે. ઘણા લોકો અગિયારસને એકાદશી પણ કહેતા હોય છે. તો આપને હું જણાવી દઉં કે આ વર્ષમાં 24 વખત અગિયારસનું વ્રત આવે છે, એટલે કે એક મહિનામાં 2 વખત અગિયારસનું વ્રત કરવાનું હોય છે. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર આવી રીતે દરેક મહિનામાં 2 વખત અગિયારસનું વ્રત કરવાનું હોય છે. અને આ દરેક અગિયારસનું વ્રત એ ભગવાન શ્રી વિષ્ણુ અથવા તો તેમના કોઈ અવતારને સમર્પિત હોય છે, એટલે કે આ દિવસે તેમની પૂજા કરવાનું વિધાન છે. તો એવી જ રીતે હવે ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશી આવી રહી છે. આ એકાદશીનું વ્રત કરવાનું છે તથા વલ્લભાચાર્ય જયંતિ પણ આવી રહી છે. તો આ વિડીયોમાં આગળ આપણે જાણીશું કે આ વ્રત ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તથા વ્રતના શુભ મુહૂર્ત શું છે, પૂજા ક્યારે કરવાની રહેશે, તથા આ દિવસે ખાસ શુભ યોગ પણ બની રહ્યા છે તેના વિશે પણ માહિતી આપીશ કે જે યોગમાં જો પૂજા કરવામાં આવે છે તો પૂજાનું આપણને બમણું ફળ મળે છે. અને આ એકાદશી વ્રતના બીજા દિવસે પારણા કરવાના હોય તો કયા સમયમાં પારણા કરવાના રહેશે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચૈત્ર મહિનાની જે વદ પક્ષની એકાદશી છે તેનું નામ છે વરુથીની એકાદશી. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ હોય છે અને અલગ ફળ પ્રાપ્તિ હોય છે. તો એવું કહેવાય છે કે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વળી એવું પણ કહેવાયું છે કે જો આપણે અન્નદાન કરીએ અને કન્યાદાન કરીએ ત્યારે જે આપણને પુણ્યફળ મળે તે પુણ્યફળ માત્ર આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે. સંતાન એટલે જે લોકોને સંતાનમાં દીકરી ન હોય તે લોકો આ વરુથીની એકાદશીનું વ્રત જરૂર કરે કે જેથી કરીને તે કન્યાદાન કર્યા સમાન પુણ્યફળ મેળવી શકે. જે લોકોને સંતાન નથી તે લોકો જો આજના દિવસે ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તો તેને સંતાન પ્રાપ્તિના યોગ બને છે. જે લોકોનું જીવન હાલ મુશ્કેલીમાં હોય અથવા તો કઠિન સમય ચાલી રહ્યો હોય તે લોકો આજના દિવસે જો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે તો દરેક પરેશાનીઓમાંથી છુટકારો પણ તેને મળી શકે છે. તથા જે લોકોને આ જન્મ બાદ મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તે લોકો આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરે. એટલે આવી રીતે આ એકાદશી ખૂબ જ ફળદાયી અને પુણ્યદાયી છે. તો આવો જાણીએ આપણે આ એકાદશીના શુભ મુહૂર્ત તથા વ્રત ક્યારે કરવાનું રહેશે. તો આપણા હિન્દુ ધર્મના પંચાંગ કેલેન્ડર અનુસાર આ ચૈત્ર મહિનાની વદ પક્ષની વરુથીની 11 તિથિની શરૂઆત 3 મે 2024 શુક્રવાર રાત્રે 11:23 થાય છે કે જે પૂર્ણ 4 મે 2024 શનિવારે રાત્રે 8:37 થાય છે. એટલે ઉદયાતિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત 4 મે 2024 શનિવારે 11નું વ્રત રાખવામાં આવશે. તથા એકાદશીના દિવસે જે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય તેનો સમય છે 4 મે 2024 સવારે 7:18 થી 8:58 સુધી. અને આ એકાદશીના દિવસે જે શુભ યોગ બની રહ્યા છે એટલે કે આ વરુથીની 11ના દિવસે ઇન્દ્રયોગ, ત્રિપુષ્કર યોગ અને વૈધૃતિ યોગ બની રહ્યો છે. અને આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. એટલા માટે આજે જે પણ કંઈ પૂજા વિધિ કરીએ છીએ, કોઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ તો તેનું આપણને બમણું પુણ્યફળ મળે છે. અને હા, એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય છે, એટલે કે કોઈ પણ વસ્તુ ખાઈને વ્રતને પૂર્ણ કરવાનું હોય છે કે જેનો પણ એક સમય હોય છે. તે નિર્ધારિત સમયમાં જ વ્રતના પારણા કરવાના હોય છે. તો એકાદશીનો પારણાનો સમય છે 5 મે 2024 રવિવાર સવારે 5:36 થી 8:36 સુધી. તો આ સમયમાં જે લોકો વ્રત કરે છે તેને વ્રતના પારણા જરૂર કરી લેવા. અને હા, ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશીએ શ્રી વલ્લભાચાર્ય જયંતિ પણ ઉજવવામાં આવે છે. એટલે કે વલ્લભાચાર્યજીનો છત્તીસગઢના રાયપુર નગરમાં ચંપારણમાં આ દિવસે જન્મ થયો હતો. અને આ વર્ષે તેમની 545મી જન્મ જયંતિ ઉજવવામાં આવશે. આપણા ઘર આસપાસ ક્યાંય પણ મહાપ્રભુજીની બેઠક હશે ત્યાં આજના દિવસે ખૂબ જ મોટો ઉત્સવ પણ ઉજવવામાં આવશે. તો આ દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે મહાપ્રભુજીની બેઠકે દર્શન કરવા અચૂક જવું.
અને એકાદશીના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે વ્રતની કથા સાંભળવાની અને વ્રતનું મહાત્મય સાંભળવાનું, કે જેનો વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું, તો આપ તે અમારી સાથે સાંભળજો અને એકાદશીનો સત્સંગ કરજો. તો આશા છે કે હવે આપ સૌ લોકોને એકાદશી વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આપના સગા સંબંધી મિત્ર વર્તુળમાં જો કોઈ એકાદશીનું વ્રત કરતા ન હોય તો તે લોકો સુધી પણ આ વિડીયો પહોંચાડજો, કે જેથી કરીને તે લોકોને એકાદશીનું મહત્ત્વ સમજાય અને આ શુભ મુહૂર્ત સમયમાં એકાદશીનું વ્રત કરી તેનું ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.